केवल अंशो सत केवल साहेब सत केवल साहेब। प्रथम हे दास लगो ताई गुरु तलये, तिलक तुलसी जप माल कर में, अंग उच्चारे चिंता भई, द्वादश धायना सहाय घर में, द्वादश धायना सहाय घर में। प्रेम भक्तजनों, ज्ञान संप्रदायना अध्यस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सतकैवलना परम विशेष अंश, अनंत अंशोना तारणहार, परम मोक्षना दाता, कैवल धर्म धुरंधर, महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान, परम दयालु परम कृपा निधि, सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज, विश्व भरना मनुष्य तनुधारी चैतन अंशों ने संबोधीने यथार्थ ज्ञान नो उपदेश आपता स्वरचित हस्ता लेवा ग्रंथना 36મા અંગની પ્રથમ ચોપાઈને વિશે ભક્તિની પ્રણાલિકાનું વર્ણન કરતા કહે છે કે પ્રથમ અહીં દાસ લઘુતાઈ ગુરુ તે લઈ, તિલક તુલસી જપમાલ કર में, अंग उच्चा हरि चाह चिंता भई, द्वादश धाय ना सहाय घर में। महापुरुषोना मुखमांथी एमना अनुभवमांथी निकळेला वचनो ए आपणुं कल्याण करनारा छे। एमांथी आपणने एक शब्द मळी जाय तो पण आपणुं जीवन धन्य बनी जाय। दिव्य परम गुरु जगतना जीवोने जन्म मरणना त्रासमांथी मुक्त करे सर्जनहारनी प्राप्ति करावा माटे आव्या छे। जे सर्जनहारने आपणे युगोथी भूली गया छे, કેટલાય યુગો વીતી ગયા આપણને ખબર નથી કે આપણે કોણ છીએ, આપણા માલિક કોણ છીએ, આપણે ક્યાંથી આવ્યા છીએ અને આપણે ક્યાં જવાનું છે। એમનો સંદેશ લઈને દિવ્ય પરમ ગુરુ આવ્યા છે, જે આપણને આપણી ઓળખાણ કરાવે છે। आम जोईए तो संसार में बधा ज दुखी छे, कोई तन दुखी, कोई मन दुखी, चित्त चिंता उदास, थोड़े 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 सब दुखी। कोई सुखी संत के पास, कोई संतोनी, कोई विरला संतोनी पासे सुख छे, नहीं तो ए झगड़ाओनी अंदर दुखी छे। जेमनी वाणी आपणे गाई रह्या छीए, संत वाणी में जेमना भजनो गवाय छे, एवा महान विभूतिवाळा संतो परम तत्व ने पामीने सुखी थई गया छे। ए सिवाय दुनिया में घणा बधा धनवानो थया छे, एनी पासे वैभव हतो,
એને દુનિયાએ સુખી માન્યા કે પોતાની જાતને એમ માનતા હોય કે અમે સુખી છીએ, પણ વાસ્તવિક સુખ એમની પાસે હતું નહીં. એ વૈભવની વચ્ચે પણ દુઃખી હતા અને ગયા ત્યારે પણ દુઃખી થયા અને અહીંથી ગયા પછી પણ એ દુઃખી જ રહે છે. કારણ કે જ્યાં સુધી જીવનું જન્મ મરણ ન ટળે ત્યાં સુધી જીવ દુઃખી રહે છે. એક જન્મનું દુઃખ છે, જન્મ્યા પછી વ્યાધિનું દુઃખ છે, બીમારીનું દુઃખ છે, પછી એક વૃદ્ધાવસ્થાનું દુઃખ છે અને છેલ્લે એક મૃત્યુનું દુઃખ છે. આટલા દુઃખ તો જન્મતાની સાથે આવે જ છે. એ સિવાય આપણે નવા રિઝર્વેશન કરીએ અલગ. દુઃખ પરમાત્મા નથી મોકલતા, આપણા રિઝર્વેશન કરેલા કંઈક જમા પડ્યા છે, કંઈક વર્તમાનમાં કરીએ છીએ. જો સદગુરુનું જ્ઞાન સમજમાં આવી જાય તો જૂના આવશે તો ખરા, પણ એટલા દુઃખ નહીં આપી શકે. અને વર્તમાન જીવન પણ સુધરી જશે તો ભવિષ્યમાં પણ આપણે દુઃખી નહીં થવું પડે. દુઃખ તો મહાપુરુષોના જીવનમાં પણ હતું, આવતું હતું, પણ એમની પાસે ભજન હતું. એટલે જેને આપણે દુઃખ માનીએ છીએ સગવડના અભાવે, એનાથી એ દુઃખી નહોતા. એટલે આ દુઃખમાંથી મુક્ત થવા માટે આપણે ભક્તિ કરવાની છે. ભક્તિ વિના કોઈની પણ મુક્તિ થતી નથી. આપણને કદાચ જ્ઞાન મળી જાય એ સારી વસ્તુ છે. પ્રથમ ચરણમાં જ્ઞાન જોઈએ. જ્ઞાન વગર તો રસ્તો જ નથી મળતો. જીવ શ્રદ્ધાથી અંધશ્રદ્ધામાં અટવાયા કરે છે, પણ સત્યની સમજ ન મળે ત્યાં સુધી એ આ સંસારની અંદર ભટક્યા કરે છે. આપણે શહેરમાં કોઈના ઘરે જવું છે, એમના ઘરનું સાચું સરનામું ન હોય ત્યાં સુધી તો આપણે ત્યાં પહોંચી જ ના શકીએ. ખાલી ફલાણા ભાઈના નામે આપણે પહોંચી શકતા નથી, પણ એનું સાચું સરનામું જોઈએ. કારણ કે એક નામની અનેક વ્યક્તિ છે. એમાં દુનિયામાં એક નામ અનેક ઉપર આરોપણ થયેલું છે. એટલે સત્ય સુધી પહોંચી શકતા નથી. સત્યને પામવા માટે જ્ઞાન જરૂરી છે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ જરૂરી છે. ગુરુ વિના સાચું જ્ઞાન મળતું નથી. એક ગુરુ પરંપરા છે. ગુરુ ભલે અભણ હોય, પણ એના વિચાર મહાન હોય, એની દ્રષ્ટિ મહાન હોય, દ્રષ્ટિ નિર્મળ હોય. કારણ કે અત્યારે દ્રષ્ટિનો પ્રોબ્લેમ છે મોટો. મોટામાં મોટી બીમારી દ્રષ્ટિની છે. પરમાત્માએ તો જગત બહુ સુંદર બનાવ્યું છે, પણ આપણને જ્યાં ત્યાં બધાના દોષ નજરે પડે છે. એ દોષ આપણી દ્રષ્ટિનો વિકાર છે. જેવા ચશ્મા પહેરીએ એવું દેખાય. એમાં જગત એકનું એક છે, પણ બધાને ભિન્ન ભિન્ન દેખાય છે. મહાપુરુષોને જ્ઞાન દ્રષ્ટિ દ્વારા આ જગત દિવ્ય લાગ્યું છે. પરમાત્માએ બહુ સુંદર જગત બનાવ્યું છે, અતિ સુંદર બનાવ્યું છે. એક એક વસ્તુનું દર્શન કરો તો એની સુંદરતાના દર્શન થાય. આ માણા બેઠા છે બધા, એની અંદર એક જીવ છે, એના દ્વારા આ શરીર ચાલે છે, આંખો જોવે છે, કાન સાંભળે છે, મુખ બોલે છે. કેટલું અદ્ભુત સર્જન કર્યું છે. પણ આ દ્રષ્ટિથી જોવા માટે દ્રષ્ટિ જોઈશે, એવું જ્ઞાન જોઈશે.
અને જ્ઞાનથી જોવાનો અભ્યાસ જોઈશે. નહીં તો ઘણીવાર વાતો થાય છે, બોલાય છે, પણ કેટલાય જન્મોથી આપણને જે અભ્યાસ થઈ ગયો છે સ્થૂલ જગતને જોવાનો, કે આપણે માત્ર આકારને જ જોઈએ છે, ભૌતિક સુંદરતાને જ જોઈએ છે, અને એ પણ રજોગુણ અને તમોગુણના ભાવથી જોઈએ છે. જેના કારણે સુંદરતા એ તો સુંદરતા છે જ, પણ આપણા મનને અને આપણી દ્રષ્ટિને વિકારી બનાવી જાય છે. વસ્તુ રહેવાની નથી, છતાંય એમનું આપણે એક વિકૃત દર્શન કરીએ છીએ. અને વિકૃતિ આજે તો આપણી બહુ નજીક આવી ગઈ છે. મોબાઈલ દ્વારા દ્રષ્ટિને મલિન કરનાર. જરૂર છે દ્રષ્ટિ બદલવાની, દ્રષ્ટિને નિર્મળ કરવાની. કે એવી દ્રષ્ટિ આપણને ક્યારે પ્રાપ્ત થશે જે દ્રષ્ટિથી મહાપુરુષોએ આ જગતનું દર્શન કર્યું છે. એમણે તો દરેક શરીરની અંદર ચૈતન્યને જોયો. શરીર તો રહેવા વાળું નથી, બહારના રૂપ રંગ પણ રહેવા વાળા નથી. તો એને જોઈને આપણે પ્રભાવિત થઈએ છીએ, આકર્ષિત થઈએ છીએ. પણ એ તો થોડા સમયનો ખેલ છે, એ આપણે સમજતા નથી, એની પાછળ દોડ્યા જઈએ છીએ. આપણે અજ્ઞાનતાના કારણે એક વિવેક ભૂલી જઈએ છીએ કર્મનો, બીજો વિવેક ભૂલી જઈએ છીએ પોતાને ભૂલવાનો, અને ત્રીજો વિવેક ભૂલીએ છીએ માલિકને ભૂલવાનો. માણસ જ્યારે ખોટું કર્મ કરે ત્યારે કર્મનો વિવેક ચૂકી જાય છે. વાસનાની પાછળ જીવ તણાય ત્યારે એ કર્મનો વિવેક ભૂલી જાય છે. બીજું પોતાને પણ ભૂલી જાય છે, અને ત્રીજું માલિકને ભૂલી જાય છે. માલિકને યાદ કરે તો વિવેક આવી જાય છે. હરિસ્મરણનો એ મહિમા છે કે તમે 5 નામ લીધા હશે ને તો પણ તમારામાં વિવેક આવશે. મોટામાં મોટો વિવેક હરિનું સ્મરણ કરવું, ભગવત સ્મરણ કરવું. અત્યારે ઠેર ઠેર સપ્તાહો થાય છે, એની પાછળનો ઉદ્દેશ લોકોમાં ભગવત ભાવની જાગૃતિ થાય, હરિનું સ્મરણ થાય. સત્સંગ શ્રવણ કરવો એ પણ મોટો વિવેક છે. કથામાં બેસવું એ પણ એક પુણ્યનું કાર્ય છે. તો અહીંયા જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે પ્રથમ ગુરુના શરણમાં જવાની જરૂર છે. ભક્તિનું પહેલું પગથિયું ગુરુના શરણમાં જવાથી થાય છે. એમ જ તો આપણે પુસ્તકો વાંચીએ, ગ્રંથો વાંચીએ, થોડું ઘણું જ્ઞાન મળે છે, પણ એ આપણને ભયંકર પાપોથી બચાવી નથી શકતું. માણસ તપ કરે, તીર્થ કરે, વ્રત કરે, એનું પુણ્ય ચોક્કસ મળે છે, પણ જીવનમાં એવાય સંજોગ ઉભા થાય છે કે આ જીવાત્મા અધમ પાપ કરવા માટે પ્રેરિત થઈ જાય, ત્યારે એ પોતાની જાતને બચાવી નથી શકતો. કારણ કે એની પાસે એટલી પુણ્યની કમાઈ નથી હોતી, સદગુરુની કૃપા નથી હોતી. સદગુરુની કૃપા એ માત્ર ભૌતિક સાધનો માટે નથી હોતી. એ તો આ જીવાત્મા સંસારના વિષયો અને વિકારોની અંદર જ્યારે ફસાઈ જાય એમાંથી બહાર નીકળવાને માટે હોય છે. સદગુરુને પ્રાર્થના કરે તો એમાંથી બચી શકે છે, નહીં તો આખી દુનિયા એ વિકારોની પાછળ કીચડની જેમ ફસાઈ જાય છે.
એટલે અહીંયા ગુરુ મહારાજ કહે છે પ્રથમ હિ દાસ લઘુતાઈ ગુરુ તે લઈ. એક તો દાસ ભાવ જોઈએ. ગુરુ કોણ કરી શકે? જેનામાં દાસ ભાવ હોય. બાકી કોઈ ગુરુ કરવાય તૈયાર નથી. ગુરુ થવાની ઈચ્છા ખરી બધાને, ઘરમાં બધા ગુરુ થઈને બેઠા હોય. બોલો, હું કહું એમ થાય, પણ તું કોઈનું કહ્યું તો કર. પેલા તો આપણે દીકરા હોઈએ છીએ, આપણા માથે કોઈ પિતા હોય છે, અને પછી એ બાપ બને છે. એમ પહેલા આપણે પુત્ર બનવું પડે, પહેલા આપણે શિષ્ય બનવું પડે, અને એમાં લાયકાત મળે ત્યારે ગુરુની ગતિ પ્રાપ્ત થાય છે. પછી જ્ઞાન જોઈ, સાધના જોઈ, તપસ્યા જોઈને કોઈ શરણે આવે છે ત્યારે ગુરુનું પણ ગરુર ના હોવું જોઈએ, અભિમાન ના હોવું જોઈએ, નહીં તો એ ગુરુ નથી. ગુરુને ગુરુ થવાનું કોઈ અભિમાન નથી હોતું, એ પણ એક જવાબદારી છે. નહીં તો અત્યારે તો છે ને ગુરુ થવાની લાલસા હોય કે જે કોઈ આવે એને વરમાળા પહેરાવી જ દો એમ. શિષ્ય સમુદાય વધારવાની ચાહના હોય છે. બીજાનું સારું કરવાની ભાવના એ સારી છે. તમે એમને શિષ્ય બનાવ્યા વિના પણ સારું કરી શકો છો. એ એક ઉત્તમ ભાવના છે. આપણા દીકરા માટે તો આપણે કરીએ, પણ કોઈના માટે કરીએ એ ઉત્તમ ભાવના છે. આપણે નિષ્કામ ભાવથી, પક્ષપાત રહિત કોઈનું પણ કલ્યાણ કરવાની ભાવના જોઈએ. ગુરુ તો એ હોય છે કે દુનિયામાં કોઈ ભેદભાવ રહિત જીવનું કલ્યાણ કરનારા હોય છે. તો પહેલા ગુરુના શરણે જવા માટે દાસ ભાવ જોઈએ. લઘુતાઈ में प्रभुताई बसे, प्रभुता से हरि दूर, कीड़ी मिस्री खात है हस्ती फाकत धूળ. લઘુતાની અંદર પ્રભુતાનો વાસ છે. જે મહાપુરુષો છે, જે મહાન છે, એમના આગળ આપણે તો નમવાનું છે, ખોટા આગળ નહીં. અત્યારે દુનિયા જૂઠાની આગળ ઝૂકે છે, એના ગુલામ થયા છે, પણ સત્યની આગળ ઝૂકવાનું છે. લઘુતા મેં પ્રભુતા વસે. જેટલી લઘુતા મતલબ નમ્રતા. સંસારમાં નમ્રતા મહત્વની છે. નમે તે સૌને ગમે. કુવાની અંદર ડોલ જાય ને, પેલા હતા કુવાને આપણે જોયું છે, એ ડોલ સીધી ને સીધી રહે ને તો એમાં પાણી ના આવે, પણ ત્રાસી ઝૂકે ને તો એની અંદર પાણી ભરાય છે. પાછું તળિયું હોવું જોઈએ, હા, નહીં તો ઘણી તળિયા વગરની ડોલ હોય, એમાં પાણી ના આવે. ડોલમાં કાણું હોય ને તોય પાણી નીકળી જાય છે, પણ નાનું કાણું હોય તો કુવામાંથી ખેંચવામાંથી થોડું ઘણું જાય, પણ થોડું તો આવે. પણ એમાં રાખવું હોય તો મેળ ના પડે. નાનામાં નાનું છિદ્ર પણ આપણી જે ઉર્જા છે એને નષ્ટ કરી દે છે. આપણા ઘરે પાણીની ઉપર ટાંકી ભરી હોય, નીચે એક ચકલી હોય, અને એમાંથી થોડું થોડું પાણી ટપકતું હોય ને તોય પાણીની ટાંકી ખાલી થઈ જાય. પરમાત્માએ તો આપણી અંદર 5 નળ મૂક્યા છે, બધા ટપકે છે. બોલો, આંખોથી દર્શન માટે, રૂપ માટે, કાનથી શબ્દ, નાસિકાથી સુગંધ, જીભથી રસના અને ચામડીથી સ્પર્શ. આ 5 કાર્યોની અંદર આપણી ઉર્જા નષ્ટ થાય છે. જ્યાં સુધી ગુરુની કૃપા ન થાય ત્યાં સુધી આ દરવાજા બંધ નથી થતા, આ ટપકતા નળ બંધ નથી થતા.
ટપકે તો ધીમે ધીમે જાય. અત્યારે તો બિલકુલ નળ ખુલ્લા જ મૂક્યા છે. બોલો, એટલે ટાંકી ગમે તેટલી ભરો ને તરત ખાલી થઈ જાય. એમ અત્યારે ટાંકી ભરાય છે. જોજો, આપણી ટાંકી અત્યારે ભરાય છે. અને આ પાણી છે આપણા જીવન માટે બહુ ઉપયોગી છે. ટાંકીનું પાણી આપણા ઉપયોગ માટે છે, નહીં કે ખાલી વહેતું જવા દેવા માટે છે. બસ ખોટું વહી ન જાય એનું ધ્યાન રાખવાનું છે. આપણી ઇન્દ્રિયો છે, આંખો દ્વારા આપણે પવિત્ર દર્શન કરીએ, કાનો દ્વારા પવિત્ર વચનો સાંભળીએ, મુખ દ્વારા હરિના ગુણગાન ગાઈએ. વાણી પરમાત્માએ અમૂલ્ય સંપદા આપી છે. પૈસા કરતા પણ કિંમતી છે. પૈસા આપણે જેમ તેમ ન વાપરીએ તો વાણીનો પણ વ્યય ન કરવો જોઈએ. પણ આજે તો લોકો વાણીનો વ્યય કરે છે, અને પાણીનો વ્યય કરે છે, અને સંપત્તિનો વ્યય કરે છે. ક્યાંય આપણે આમ જરાય ધ્યાન જ નથી આપતા. એટલે આપણે કંગાલ છીએ. આ દરેક વસ્તુ સાચવીને વાપરીએ ને તો ખરેખર આપણે ધનવાન બની જઈએ, ઉર્જાવાન બની જઈએ. પહેલા પગથિયાની અંદર દાસ ભાવ, લઘુતા સે પ્રભુતા બસે, પ્રભુતા સે હરિ દૂર. જેનામાં અભિમાન છે એનાથી ભગવાન દૂર છે. પણ જ્યાં લઘુતા છે ત્યાં પ્રભુતાનો વાસ છે. એટલે નાના બનવું પડશે. અભિમાનથી આપણે બહુ મોટા થઈ જઈએ છીએ તો આપણે સાચી વસ્તુ ઓળખી નથી શકતા, સમજી નથી શકતા કે પામી નથી શકતા. ભક્તિ એ તો ખાંડના દાણા જેવી છે. ધૂળમાં પડેલી ખાંડ ખાવી હોય તો આપણે કીડી બનવું પડે. હાથી બનીને ખાવા જઈએ તો ધૂળનો ફાંકો મારવો પડે. હાથી ખાંડનો દાણો ખાવા જાય તો ખાંડ કરતા તો 10 ગણી ધૂળ આવે. એટલે એમાં ખાંડનો અનુભવ ના થાય, પણ ધૂળનો જ સ્વાદ આવે. એમાં સંસારમાં ભક્તિ ખાંડના દાણા જેવી છે. જો નાના બની અને કરીશું તો આપણને એનો સ્વાદ આવશે. નહીં તો ભક્તિ લોકો કરે છે પણ એની સાથે વધુ અભિમાનમાં એ ભક્તિનો અનુભવ નથી થતો, આનંદ નથી આવતો. દેખાવ માટે હોય કે કેવા પૂરતી હોય. ભક્તિ હોય તો આપણા ઘરમાં શાંતિ હોવી જોઈએ. ઘરમાં ના હોય તો કઈ નહીં, વ્યક્તિના મનમાં તો કમસે કમ હોવી જોઈએ ને. ઘરમાં બધા સભ્યો હરખા ના હોય તો મતભેદ હોઈ શકે છે, કારણ કે બધા ઋણાનું સંબંધે મળ્યા હોય. એટલે એવું નથી કે ભાઈ ભક્તિ હોય એટલે એના ઘરમાં કોઈ ઝઘડો જ ના હોય. કે મીરાના ઘરમાં હતો નહીં ઝઘડો? સંત તુકારામને પૂછો, એમના પત્ની જ્યારે ઘરમાં આવે ત્યારે ક્રોધમાં જ હોય. એટલે ભક્તિમાં પણ સંઘર્ષ હોય છે. પણ જે ભક્તિ કરે છે ને એના મનમાં, એના અંતરમાં અદ્ભુત શાંતિ હોય છે કે ગમે તેવા સંઘર્ષોમાં પણ એ ભયભીત નથી થતા. અને આપણે કૂતરા ભહે તોય ભયભીત થઈ જઈએ છીએ. પહાડ જેવા દુઃખ તૂટી પડે તો પણ એ ડર્યા નથી. અને ધર્મનું પાલન કરવા માટે તો એવી કસોટી થતી હોય છે. જેમ જેમ ભક્તિનું સ્તર આગળ વધે એ પ્રમાણે જ કસોટી આવતી હોય છે. પેલા ભજનમાં કહ્યું છે ને, એ ધર્મ સારો ધરવો હોય માથો ત્યારે આવે દોડા દોડ. એવા હરિજન અવનીમાં ઓછા ભાઈ, એવા હરિજન અવનીમાં ઓછા, જેના માથે ભક્તિના
સંતોની માથે ભક્તિ કેરા મોલ સાચા રે એવા સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોલ સાચા રે નિરખતા નૈણા હરખે જેને નિરખતા હે નૈણા હરખે ને મટી જાય મનડાની દોડ નિર્મળ મનથી હે નિરખીને જોયો નિર્મળ મનથી નિરખીને જોયું એમાં ખોટી મળે નહીં ખોડ સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોલ સાચા રે એવા સાચા રે એવા સાચા રે. કેવા સુંદર ભજનો આપણને આમ ભક્તિ કરવાની ઉર્જા આપે. મુશ્કેલીમાં પણ આપણે ભગવત સ્મરણનો આધાર લેવો જોઈએ અને ભગવાનમાં આપણો વિશ્વાસ હોવો જોઈએ. ધર્મ સારું ધરવું હોય માથું ત્યારે આવે દોડા દોડ. એ નિર્ભય હતા. આ છે ભક્તિની શક્તિ. એમની અંદર વિશ્વાસ હતો. એવા હરિજન અવનીમાં ઓછા જેના માથે ભક્તિના મોલ. નિરખતા નૈણા હરખે મટી જાય મનડાની દોડ. વિચાર કરો કેવા સંતો હશે જેને નિરખતા નૈણા હરખે દર્શન માટે આપણા નયનો પ્રસન્ન થઈ જાય. દર્શન કરવાના સંસ્કાર, દર્શનની એક ભાવના કે સુદર્શનથી આપણા નયનો પ્રસન્ન થઈ જાય. આપણે ત્યાં દેવ મંદિરો છે, ત્યાં દર્શન કરવાની એક ભાવના હોવી જોઈએ. શરૂઆત દેવ દર્શનથી થાય છે, પછી કોઈ સંત દર્શન હોય અને પછી આપણા અનુભવની અંદર એક દર્શન હોય છે, ભક્તિનું દર્શન. જે જગતની અંદર તમે જુઓ તમને પ્રસન્નતા મળે. નિર્મળ મનથી નિરખીને જોયું. બસ નિર્મળ મનથી નિરખીને જોયું તો ખોટી મળે નહીં ખોડ. એવા મહાન પુરુષો આ જગતમાં છે કે નિર્મળ દ્રષ્ટિથી જુઓ ને તો આ દુનિયામાં મને તો લાગે છે કે આપણે કોઈનામાં ખોડ ના દેખાય, આપણી ખોડ દેખાય. બસ સાચી દ્રષ્ટિ જ્યારે મળે ને ત્યારે માણસને કોઈની ખોડ નહીં, પોતાની ખોડ દેખાય કે બસ મારી ભૂલ શું છે, મારામાં દોષ શું છે, બસ એ જ જોવાનું છે. બીજાના દોષ જોવાથી આપણને શું લાભ થવાનો? દોષ પોતાના પ્રગટ કરી દે અને કરે હાથોની જોડ. હજી દોષ પોતાના પ્રગટ કરી દે હાથોની જોડ. એવા મુરીજન એ અવનીમાં ઓછા જેના માથે ભક્તિ નામોલ સાચા રે સંતોની માથે ભક્તિ કેરા મોલ સાચા રે એવા સાચા રે. દોષ પોતાના પ્રગટ કરી દે, પોતાના દોષ દેખાય અને જગતમાં પ્રગટ પણ કરી દે. તોરલે કહ્યું ને પાપ તારું પ્રકાશ જાડેજા, હે પ્રગટ કરી દે હવે તારું પાપ. અને હકીકત છે કે આપણે જે કંઈ પાપ કરીએ ને એને આપણે સ્વીકારીએ એ બહુ મહત્વનું છે કે આ મેં પાપ કર્યું છે. અને બીજું ક્ષમા માગી લે. જેનો પણ દોષ કર્યો હોય તો પણ એ આપી દે ક્ષમા, તો દોષમાંથી નિવૃત્તિ થઈ જાય. અને આ જગતમાં દોષને જાહેર કરી દઈએ તો પણ એ ગુના આપણા અડધા થઈ જાય.
એમાંથી આપણને મુક્તિ મળી જાય. આપણે હંમેશા દોષને ઢાંકીએ છીએ અને બીજાના દોષને પ્રગટ કરીએ છીએ. એટલે અહીંયા જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે આ દોષોમાંથી આપણે છૂટી શકીએ છીએ. એટલે દાસ ભાવે લઘુતા ધારણ કરી, નમ્રતા ધારણ કરી, નાના બનીને ગુરુના શરણે જવાનું છે. કોઈ પણ ધર્મ હોય, કોઈ પણ પરંપરા હોય, માણસ એક જીવનમાં ગુરુ કરે, એક સંસ્કાર છે. એનામાં એટલા સંસ્કાર આવે કે આપણે ગુરુ કર્યા છે એટલે નુગરા ના કહેવાય. એટલે નુગરા પણ છૂટે, પરંતુ જ્યાં સુધી આપણને જ્ઞાન ન મળે ત્યાં સુધી આપણું અજ્ઞાન દૂર થતું નથી. અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી પાપ કર્મ અટકતા નથી, અને પાપ કર્મ અટકે નહીં ત્યાં સુધી દુઃખોનો અંત આવતો નથી. એટલે ગુરુ શા માટે કરવાના છે? જ્ઞાન પ્રાપ્તિ કરવા માટે. ગુરુ આપણું ધ્યાન રાખે, અને ગુરુનું શરણ જ એવું એક છે કે એમના આગળ આપણે અહમ છોડીને એમની શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે આપણે આપણા દોષને દૂર કરી શકીએ છીએ. બીજાની સામે તો આપણે ક્યારેય આપણી હાર ન સ્વીકારીએ, પણ ગુરુની આગળ આપણા દોષને દૂર કરવા માટે એક શરણું છે કે જે આપણા અહમને ઓગાળી દે છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય નહીં ટળે, મરને વાંચે ચારે વેદ. આ ચાર વેદ છે, જ્ઞાન છે. એનું બધું જ જ્ઞાન આપણને કંઠસ્થ થઈ જાય, એક સારા વક્તા બની જવાય. પણ એક ગુરુના સત શિષ્ય બનવું એ મહત્વનું છે. ભલે આપણને બીજું કંઈ જ્ઞાન ન હોય, પણ નમ્રતા હોય, આધીનતા હોય, એમાંથી બધા જ ગુણો આપણી અંદર આવે છે. કહ્યું છે કે ચાર ચિન્હ હરિ ભક્ત કે પ્રગટ દેખાવન દેત, દયા ક્ષમા और दीनता पर दुख को हर लेत. બસ આ ચાર ગુણ જીવનમાં આવી જાય ને તો જીવન સફળ થઈ જાય. આપણે એક ભક્ત તરીકે લાયકાત મેળવી શકીએ છીએ. દયા, ક્ષમા, દીનતા અને બીજાના દુઃખને દૂર કરવાની ભાવના એ સાચા હરિભક્તના લક્ષણ છે. પણ સદગુરુની કૃપા વિના આ થઈ શકતું નથી. જેટલું પણ સારું કામ થાય ને સમજવાનું, કોઈ સંતોની કૃપા છે, કોઈ સદગુરુની કૃપા છે, કોઈ મા બાપની પણ કૃપા છે, કોઈ વડીલોની પણ કૃપા છે, જેમની પ્રેરણાથી આપણે કંઈક સારું કામ કરી રહ્યા છીએ. ક્યાંય આપણે અહમ લઈને ચાલવું નહીં કે હું કરું છું, હું કરું. એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણે કરીએ છીએ એ અજ્ઞાનતા છે. સારા કામનું અભિમાન રાખે છે, ખોટાનું કેમ રાખતા નથી કે મેં કર્યું? સારાનો યશ મહાપુરુષોને આપો, સદગુરુને આપો, સર્જનહારને આપો, અને ખોટું થાય ને એ આપણા માથે રાખો કે આ ખોટું મેં કર્યું. એટલે ગુરુના શરણમાં જવાનું છે જ્ઞાન મેળવવા માટે.
કે જે આપણને જીવન જીવવાની સાચી દિશા આપે. પરિવારની અંદર કેમ જીવન જીવવું, સમાજની અંદર કેમ જીવન જીવવું, વ્યક્તિગત રીતે પણ કેમ જીવન જીવવું. કારણ કે બધા યોગ ન થઈ શકે, પરિવાર સાથે ન થાય, સમાજમાં ન થાય, પણ વ્યક્તિગત રીતે તો માણસ પોતાનું જીવન સ્વતંત્ર રીતે જીવી શકે છે. ઘરમાં કોઈ માને કે ન માને, એવું નથી કે એક વ્યક્તિ માને એટલે બધા જ માને. એ બધાનો ઋણ સંબંધ હોય તો માને ન માને. આ જન્મે ભેગા થયા છે, બીજા જન્મે કઈ ખબર નહીં ક્યાં જતા રહેશે. કોઈ કોઈનો કાયમ સંબંધી નથી. જેની સાથે આપણે કર્મ બાંધીએ છીએ ને બધા જ આપણા સાથે કોઈ ને કોઈ સમયે ભેગા થશે. સારા હોય કે નરસા કર્મ, એને ભેગું થવું પડશે. પણ આપણે માનીએ છીએ કે આ બધા મારા છે. એ મિથ્યા મોહ છે. સંબંધ છે પણ મમત્વ છે કે સત્યને ભૂલીને આપણે અસત્યને સત્ય માની બેઠા છીએ. સત્ય તો એ છે આપણે પરમાત્માના છીએ, બધા જ પરમાત્માના છીએ. એવી જો વિશાળ અને વ્યાપક દ્રષ્ટિ આપણામાં આવે ને, વિચાર આવે ને, ત્યારે બધાની સાથે આત્મીય ભાવનાનો વ્યવહાર થશે. એટલે શરીર ભાવ છોડી, જ્ઞાતિ ભાવ છોડી, જાતિ ભાવ છોડી અને હંમેશા પ્રેમની લાગણીથી, દયાની ભાવનાથી, ક્ષમા ભાવનાથી, કઈ ભૂલચૂક થાય કોઈની તો નાના બનીને એને ક્ષમા આપવી જોઈએ. નાનાએ થોડી ક્ષમા માગવી પણ જોઈએ, એમાં પણ અભિમાન નહીં. અને આપવા વાળાએ પણ ઉદારતા રાખવી જોઈએ, ક્ષમા આપવાની. કોઈ દુઃખી હોય તો એમના પ્રત્યે આપણી પાસે ભગવાને શક્તિ આપી હોય તો દયા રાખવી જોઈએ. દીનતા, બધાની સાથે વ્યવહાર કરવામાં વિનમ્રતા, કોઈનું પણ અપમાન ન કરવું, વિનમ્રતા. અને ભગવાન શક્તિ આપે તો કોઈના દુઃખમાં સહભાગી બનવું. પણ અત્યારે તો દુઃખ દેવામાં સહભાગી બને લ્યો. આ અજ્ઞાનતાને કારણે આપણે દુઃખી છીએ. એટલે ગુરુના શરણે જઈશું તો આપણે સુધરીશું. કારણ કે માનીશું તો ગુરુનું જ માનીશું. બાકી હા, કોઈ સંતોમાં આપણી શ્રદ્ધા હોય તો એની વાત આપણે માનીશું. જે વાણી સાંભળીએ છીએ એમાં કંઈક શ્રદ્ધા થઈ જાય છે તો આપણને રસ્તો મળી જાય છે. પણ ગુરુની કૃપા વિના આપણું કલ્યાણ થતું નથી. એટલે ગુરુ આવશ્યક છે કે જે આપણને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત કરે, જે આપણને પોતાની જાતને ઓળખાવે. ખાલી કેવા માત્ર ગુરુ કરીએ તો સામાજિક થોડો લાભ થાય, આપણને આપણામાં થોડો ઘણો વિવેક આવે, વડીલોનો આદર કરીએ, એવા સંસ્કાર આવે તો થોડો લાભ છે. પણ આ શરીર છૂટ્યા પછી આ જીવ ક્યાં જશે અને આ શરીરમાં આપણે કોણ છે કઈ ખબર જ રહેતી નથી. ઘણી વાર બીમારીમાં પણ બેભાન લોકો થઈ જતા હોય તોય ખબર નથી રહેતી. રાત્રે ઊંઘીએ તો પણ ખબર નથી રહેતી. અને શરીર છૂટશે ત્યારે પણ કઈ ભાન તો રહેવાનું નથી ને. પડદો અજ્ઞાનનો પડી જશે, વાસનાનો પડી જશે, એટલે જીવાત્મા બેભાન તો થઈ જ જશે. પછી એને ક્યાં જવાનું એ કઈ ખબર નહીં રહે. પણ જેવી વાસના હશે, જીવનભર જે કર્મો કર્યા અને જે વાસના ભેગી કરી, એ વાસના અનુરૂપ એ જીવને આગળની યાત્રા કરવી પડે છે અને 84માં જવું પડે છે. આ શરીર છોડીને જીવ જ્યારે જાય છે ત્યારે એને ખબર નથી. પણ કરુણાસાગર બાપજી એમ કહે છે કે જીવ આવે છે ત્યારે તો નાસિકાએથી શ્વાસ પ્રવેશ કરે છે. પહેલા માતાના ગર્ભમાંથી જ્યારે બાળકનો જન્મ થાય, કોઈ એમ કહે છે કે 6 મહિને ને 8 મહિને જીવ આવી જાય છે. એક માન્યતા છે, માન્યતા ઘણી પણ હોઈ શકે ધર્મમાં.
પરંતુ સત્યતા કઈ જુદી હોય છે, ને એક જ હોય છે. માન્યતા અનેક હોય પણ સત્યતા એક જ હોય છે. અને એ કોઈ અનુભવી પુરુષો જ સત્ય બતાવી શકે છે. જગત કરતાએ જગતનું સર્જન કર્યું એના સાક્ષી કરુણાસાગર મહારાજ છે, એટલે એ પોતાના સ્વ અનુભવથી આ સત્ય બતાવે છે. એ સર્વજ્ઞ પુરુષ છે. મહાદ સજાણ જાણ સ્વરૂપ છે. જેને ક્યારે અજ્ઞાન લાગુ પડતું નથી એવા પરમ વિશેષ અંશ છે. એટલે આ શરીરમાં અંશ ક્યારે આવે છે આપણે નથી જાણતા. આ તો ગ્રંથના આધારે આપણે સમજીએ છીએ. એક અનેક જે માન્યતાઓ છે એ ભ્રમણા આપણી દૂર થઈ જાય કે સત્ય શું છે. બાળકનો જન્મ થાય એ બાળકનો સંબંધ એ બાળકની નાભીથી માતાની નાભી સાથે હોય છે. કે નાડી, નાડ કે છે. નાભી એટલે ડ્યુટી. નાભીથી નાભી એનું પોષણ થતું હોય છે. નાભી મધ્ય ભાગે છે. એટલે જ્યારે બાળકનું અંકુર હોય ત્યારથી જે શરીરનો વિકાસ થાય એ ધીમે ધીમે બંને બાજુ પછી શરીરનો વિકાસ થાય. એ નાભી સાથે એનું માતાનું જોડાણ હોય છે, બાળકના અંકુર સાથે. એ જન્મ થયા પછી નાડ કાપવામાં આવતી હોય છે. પણ જેવો જન્મ થાય ઊંધા મસ્તકે આવે છે ને, એની પાછળ પણ વિજ્ઞાન છે. આ બ્રહ્માંડ છે પણ ઊંધા મસ્તકે છે. એમ આ પિંડ છે એ પણ શરીરમાં ઊંધા મસ્તકે રહી અને બહાર આવે છે. બહાર આવે ને જેવો શ્વાસ અંદર પ્રવેશ કરે એટલે પ્રથમ તો એ શરીર ચેતન થાય છે. અંદર જીવ નથી આવતો પણ શરીરમાં ચેતના આવે છે. પ્રાણાયામથી સમચેતન આવે છે અને ચેતન થઈને પ્રાણ બારો આવે છે. ત્યાર પછી ફરી પાછો શ્વાસ અંદર લેવાય ત્યારે અંશ એની સાથે પ્રવેશ એક ક્ષણવારમાં જ આ પ્રક્રિયા બની જાય. એના માટે ટાઈમ નથી લાગતો કે બાળકનો જન્મ થયો, થોડી વાર થઈ, શરીર ચેતન થયું અને પછી જીવ આવ્યો. એ જન્મે એટલે પછી સીધું રડવાનું શરૂ કરે. ચૈતન એ જન્મતાની સાથે જ આવે છે. માતાના ઉદરમાં એ ચૈતન હોતો નથી. જ્યાં સુધી બાળક શરીર છે, બાળક એ માતાના શરીરમાં હોય છે ત્યાં સુધી એને પોષણ માતાના શરીર દ્વારા જ મળે છે. એટલે ચૈતનને આવવાની કોઈ જરૂર રહેતી નથી. જો ચૈતન આવી જાય તો એનો પ્રાણ ચાલુ થાય અને પ્રાણ ચાલુ થઈ જાય તો ભૂખ અને તરસ એ પ્રાણનો ધર્મ છે. જન્મ્યા પછી બાળકને ભૂખ અને તરસ લાગે. સંકલ્પ વિકલ્પ મનનો ધર્મ છે. પ્રાણનો ધર્મ ભૂખ અને તરસ છે અને શરીરનો ધર્મ જન્મ અને મરણ છે. એ જન્મવું એટલે એક દિવસ મૃત્યુ તો શરીરનું થાય છે. પણ આપણે એમ માનીએ છીએ ને કે હું મરી ગયો, કે હું મરી જઈશ. આ માન્યતા ખરેખર તો આપણે મરતા જ નથી. આપણે તો અજરમર છીએ પણ આપણે પોતાને નથી જાણતા એટલે માનીએ છીએ કે આપણે મરી જઈશું. અને મરનારું શરીર છે એટલે શરીરને આપણે પોતે માનીએ છીએ કે હું શરીર છું એટલે આપણે મરવાના. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી જન્મ મરણ છે. એટલે ચૈતન આવે છે નાસિકા દ્વારા અંદર અને આ બ્રહ્મરંધ્ર સ્થાને એનું સ્થાન છે, બિરાજમાન થાય છે. ત્યાં તખત છે, સિંહાસન ઉપર એ બેસે છે. સિંહાસન એટલે લાકડાનું કેવું કંઈ નહીં પણ એને જે રહેવાનું મુખ્ય સ્થાન હોય સિંહાસન કહેવાય. કારણ કે આખા શરીરની અંદર આ શરીરને ચલાવવાની જે કોઈ ઓફિસ છે, મેન સ્થાન એ બ્રહ્મરંધ્ર સ્થાન છે. એ પવિત્ર સ્થાન છે. બાકી શરીરના નીચેના ભાગમાં આવે બધે મલિનતા છે. પણ એ જે અંશને રહેવાનું સ્થાન છે એ પવિત્ર છે. ત્યાં રહીને આ ચૈતન અંશ શરીરને ચલાવે છે પ્રાણ દ્વારા. પણ લોકો પ્રાણને જ આત્મા માને છે એટલે એમ કહે છે કે આપણે પ્રાણરૂપ છીએ.
અને પ્રાણ આ જ્યારે શરીર છૂટી જાય ત્યારે આ વ્યાપકની અંદર ભળી જાય, એટલે કે છે બ્રહ્મની અંદર ભળી જાય, એટલે કે હું બ્રહ્મ છું એમ માની લે છે. પણ હકીકત ચૈતન તો એનાથી અલગ છે. પોતાને જે માને એ પ્રમાણે એ વિચરણ કરે છે. શરીર માને તો શરીર ભાવમાં, પણ એ પોતાને નથી ઓળખી શકતો. એ ચૈતન અંશ આ શરીર છોડીને જાય છે, એને જવાના 4 માર્ગ કરુણાસાગર બાપજીએ બતાવ્યા છે. હા, શાસ્ત્રોમાં ભિન્ન ભિન્ન મતો હોય છે આ બાબતોમાં પણ કરુણાસાગર મહારાજનું જ્ઞાન અનુભવયુક્ત છે, એટલે આપણે એની દરેક બાબતમાં તમે અભ્યાસ કરો તો ખ્યાલ આવશે કે આ પ્રમાણે ખરેખર આ વર્તમાન થાય જ છે. આ શરીર છોડીને ચૈતન જાય ત્યારે અવસ્થાના આધારે એ દ્વારેથી જાય છે. 4 અવસ્થા: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુર્યા. તો આપણે જેવું જીવન જીવીએ એમાં જે અવસ્થામાં વધુ વર્તમાન કરીએ એ જ અવસ્થા છેલ્લે વર્તમાન થાય છે. જીવનમાં, જિંદગીમાં નહીતર સંસારના સ્વપ્નો જોયા હોય, મારે આ જોઈએ છે, મારે પેલું જોઈએ છે, મારે આમ કરવું છે, આ બધા સ્વપ્ન જ છે. વર્તમાનમાં જીવો. આજે જરૂર હોય એ કાર્ય કરો તમે, પણ ભવિષ્યની જે કલ્પનાઓ છે, સ્વપ્નોમાં માણસ જીવે છે, એ પછી સ્વપ્નાવસ્થામાં જ રહેતો હોય છે. જેનામાં જાગ્રત અવસ્થા હોય, જે ભગવત સ્મરણ કરે ને, સત્કર્મ કરે, એ જાગ્રત અવસ્થા છે. સુષુપ્તિ, માણસને ભાન નથી હોતું. ક્રિયાકર્મ કરતો હોય પણ ભાન નથી હોતું, સારા નરસાન. એ સુષુપ્તિ અવસ્થાની અંદર માણસ જીવતો હોય છે. અને કોઈ સાધક હોય એ તુર્યાવસ્થામાં સાધના કરતા હોય છે. જે સાધ્ય કરે એ પ્રમાણે અંતકાળે એ અવસ્થાની અંદર એ રહી શકે છે, અને એ સમયે આ શરીર છૂટી જાય એ પ્રમાણે એની ગતિ થાય છે. તો આ 4 અવસ્થાના સ્થાન છે. પાછા જાગ્રત અવસ્થા વર્તમાન કરે એ ઉત્તમ છે. જે ઈષ્ટને માનતો હોય એ ઈષ્ટનું સ્મરણ કરી અને ઈષ્ટના ધામમાં જઈ શકે. જો માયાનું સ્મરણ કરશે તો કાં તો સ્વપ્ન ચાલશે, કાં તો સુષુપ્તિ ચાલશે. એટલે જાગ્રત રહેવું. છેલ્લા સમયે લોકો કહેતા હોય છે કે જતે જતા ભગવાનનું નામ લ્યો ને છેલ્લે સમયે તો પણ કલ્યાણ થઈ જાય, પણ થવું જોઈએ ને. કોઈ કરાવવા પ્રયત્ન કરે તો પણ ન થાય. એટલે જ્ઞાનથી આપણામાં જાગ્રત અવસ્થા રહેતી હોય છે. મહાપુરુષો આપણને જ્ઞાનથી જગાડે છે, અને જેટલી સમજણ આવે એટલી જાગ્રત અવસ્થા વર્તમાન કરે છે. અને માણસ જેટલા ક્રિયાકર્મ સત્ય કરે જ્ઞાનથી, એટલી જ જાગ્રત અવસ્થાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. નહીં તો જાગ્રત અવસ્થાને સમજીએ છીએ પણ પાછો ક્રિયાકર્મથી અવસ્થાઓ બદલાઈ જાય છે. સ્વાભાવિક છે, જે ક્રિયા કરીએ એની સાથે આપણું જોડાણ થઈ જાય. પણ સંસારમાં રહીને લોકો જાગ્રત અવસ્થામાં વર્તમાન કરી શકે છે. સંસારની પ્રવૃત્તિમાં બહુ આસક્તિ ન હોય, સહજ ભાવે કર્તવ્ય ધર્મ સમજીને કરે અને ભગવત નામ લેતા લેતા, તો એ જાગ્રત અવસ્થા ચાલે છે. એટલે જેટલું તમે ભજન સ્મરણ કરો છો ને શ્રદ્ધાથી, એ જાગ્રત અવસ્થા છે. એક વિવેકનું કાર્ય છે. એટલે ભાઈઓ હોય કે બહેનો, કોઈ પણ સત્કાર્ય થતું હોય એ જેટલું કરીએ એટલું સારું છે.
એટલી જીવનમાં જાગૃતિ આવશે. જેટલી જાગૃતિ છે એટલું જ સુખ છે, એટલી જ શાંતિ છે. સત્સંગ પણ કરો, ભજન કીર્તન પણ કરો, કોઈ સેવા કાર્ય હોય તો પણ કરો, પુણ્યદાન પણ કરો. જે યોગ મળે એ સારો લાભ લઈ લો. સારી વાત કરો, સારા વિચાર કરો, સારું અધ્યયન કરો. બસ આ બધું કરતા કરતા આપણું કર્તવ્ય કર્મ કરવાનું છે કે જેથી આપણે સંસારના પ્રલોભનની અંદર વિવેક ના ચૂકી જઈએ. જાગ્રત અવસ્થાની અંદર જીવાત્મા પરમ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. કોઈ દેવનો ઉપાસક હોય તો દેવધામની અંદર જાય છે, કૈવલનો ઉપાસક હોય તો કૈવલ ધામમાં જાય છે. જાગ્રત અવસ્થાની અંદર પરમ ગુરુ સાથે એમની એકતા કરી, પોતાની વૃત્તિને ઉપરામ કરી, જે અધોદ્રષ્ટિ છે એને ઉર્ધ્વ કરી અને એના સ્વરૂપમાં જો સ્થિત થાય તો એનું કલ્યાણ થઈ જાય છે. પણ જીવનમાં જેટલો અભ્યાસ કરીએ ને એટલો જ અંતકાળે આ સ્થિતિ પ્રાપ્ત થાય છે. એટલે નેત્ર દ્વારેથી જે જીવ જાય એ જાગ્રત અવસ્થા હોય છે. જેની જાગ્રત અવસ્થા હોય એનો જીવ નેત્રમાંથી જાય છે. આંખો ખુલી રહી જતી હોય છે, કારણ કે નેત્ર અવસ્થા, નેત્ર સ્થાને જાગ્રત અવસ્થા રહેલી છે. સ્વપ્ન અવસ્થા ચાલતી હોય. મનુષ્યની અવસ્થા જાગ્રત પ્રધાન છે. મન અંતસ્કરણ ને જાગ્રત અવસ્થા પ્રધાન છે મનુષ્યમાં. એટલે મનુષ્ય વિશેષ જાગ્રતમાં જ જીવવું જોઈએ. સ્વપ્નના વિચારોમાં નહીં, સુષુપ્તિમાં નહીં. તો સ્વપ્નાવસ્થાની અંદર જ્યારે શરીર છોડે ત્યારે આ જીવ પશુ યોનિની અંદર જાય છે. કારણ કે પશુની અંદર સ્વપ્ન અવસ્થા પ્રધાન છે. એટલે જે માણસની અંદર સ્વપ્ન અવસ્થા વધારે વર્તમાન કરે, સંસારના વિચારોમાં જ માણસ જીવતો હોય, એ સ્વપ્ન અવસ્થા છે. તો એને પશુની અંદર જવું પડે છે. પછી એને સ્વપ્નમાં જ રહેવાનું, એમાં જ જીવવાનું. અને મુખ દ્વારે થઈને જીવ જાય છે. સ્વપ્નાવસ્થા વર્તમાન કરે તો મુખ ખુલ્લું રહી જાય અને મુખ દ્વારેથી જીવ જાય. આવ્યો છે નાસિકાએથી, પણ જાય છે આંખમાંથી, બીજા મુખમાંથી. કારણ કે મુખનો ધર્મ છે ને ખાવાનો છે. એટલે બહુ ખાવાની વૃત્તિ છે ને એને પણ પાછું એમાં જ જવું પડે. કારણ કે પ્રાણીને શું હોય, ખાવાનું મળે મોજમાં. તમે જુઓ, લીલો ચારો મળી જાય એટલે મોજમાં. એટલે જો આ કચરો ખાવાનું તો છોડી જ દેજો, હા, નહીં તો હારો ચારો નહીં મળે. હૂકો ચારો મળશે, કાં તો રાડા મળશે, રાડા. પછી ચાવવાના, હા, એ ચાવ્યા જ કરવાના. કારણ કે આખી જિંદગી ચાવ્યા જ છે ને આપણે. પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવાનું. કરો ન કરો કોઈ વાંધો નથી, તમે સ્વતંત્ર છો. પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. પરમાત્માએ ઘણું બધું સારું આપ્યું છે, શા માટે કચરો ખાવાનો? નહીં તો આ જીવને મુખ દ્વારેથી જવું પડશે, પશુઓનીમાં જવું પડશે અને સ્વપ્નાવસ્થા વર્તમાન કરશે. સુષુપ્તિ અવસ્થા વર્તમાન કરે. સુષુપ્તિ એટલે માણસને જે ઓપરેશન કરતી વખતે બેભાન કરવામાં આવે છે ને, એક સુષુપ્તિ અવસ્થા હોય છે. એટલે ક્યારેક માણસ ક્રિયાકર્મ કરે ને બહુ ભાનમાં નથી હોતો. માણસ ઘણા એવા કામ કરે છે કે જેને વાસ્તવિકતાનું ભાન ન હોય. એ શું બોલે છે એ ખબર ન હોય, એ ક્યારેક શું કરી નાખે એ ખબર ન હોય.
આવેશમાં, આવેગમાં. આ એક સુષુપ્તિ અવસ્થાનું કાર્ય છે, જડતાપૂર્ણ કાર્ય છે. તો સુષુપ્તિ અવસ્થા વર્તમાન કરે અને શરીર છોડે તો એમ કે છે કે મળ દ્વારેથી જીવ જાય છે, ત્યારે મળ વિસર્જન થઈ જાય એનો એક સંકેત કે છે. જો કે કોઈને ખબર ના પડે કયા દ્વારેથી ગયો છે, દેખાતો નથી, પણ એક સંકેતો આપ્યા છે કે મુખ ખુલ્લું રહી જાય, કે આંખ ખુલ્લી રહી જાય, કે મળ વિસર્જન થઈ જાય, એના સંકેતો આપ્યા છે, લક્ષણો, પણ બાકી દેખાતું નથી કે આત્મા કેવો છે. કારણ કે આંખે દેખાય એવો તો છે નહીં, હાથે જલાય એવો નથી. એટલું એનું સૂક્ષ્મ સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે. પુરાણોમાં એમ કે છે અંગૂઠા જેવો છે, કે જીવ ક્યાં છે તો કે હૃદયમાં છે. હૃદયનો આકાર તો કે અંગૂઠા જેવો, એટલે એને અંગૂઠા જેવો કીધો. હકીકત એનું સ્વરૂપ તો એનાથી અલગ છે. એ તો જ્ઞાની પુરુષો પોતાના અનુભવ પ્રમાણે એ આપણને સમજાવે છે. જેને બ્રહ્મની એકતા કરી એ પોતાને બ્રહ્મરૂપ માને છે, તો એમ કહે છે આત્મા બ્રહ્મ જેવો છે. કોઈ શિવરૂપ માને છે, કોઈ જીવરૂપ માને છે, કોઈ દેહરૂપ માને છે. એમાં પણ ભિન્ન ભિન્ન ભેદ છે દેહ પ્રમાણે. કારણ કે જે દેહની અસ્મિ હોય ને એવો એને પોતાને માને. એટલે હકીકત પોતાને જાણતો નથી, પણ એક અસ્મિ લઈને એ પોતાને શિવરૂપ માને, બ્રહ્મરૂપ માને, પણ એ પોતે એનાથી પાછો અલગ છે. એ લક્ષ્ય લઈને પરમ ગુરુ આવ્યા છે. કદાચ કોઈ બ્રહ્મ ભૂમિકા સુધી પહોંચી જાય તો સારું છે કે આ જંજાળમાંથી થોડું નિર્મળ તો થઈ જાય. કારણ કે નિર્મળ ભૂમિકા છે. જે મહાપુરુષોની વાણી આપણે ગઈએ છે ને, એ બ્રહ્મની એકતા વાળા મહાપુરુષો હતા, નિર્મળ વૃત્તિના હતા, પ્રકૃતિથી પર ગયેલા હતા, પણ પોતાને જાણતા નહોતા કે હું કોણ છું, કે હું કૈવલ્યનો અંશ છું, એ એના અનુભવમાં નથી. એના માટે વેદોએ નેતિ પોકારી છે કે આ પદ અગમ છે, આ સ્વરૂપમાં, આ શરીરમાં અને બ્રહ્માંડમાં પણ. એટલે વેદો બ્રહ્મનું વર્ણન કરે છે, પણ એ બ્રહ્મ કરતા છે એવું નથી વર્ણન કરતા, અકર્તા માન્યું છે. અને બ્રહ્મ સિવાયનું આ જગત દેખાય છે એ તો માલિકની રચના છે. એ તો આજ છે, ભવિષ્યમાં રહેનારી નથી. એ સત્ય નથી. છે એ સત્ય છે, એ વર્તમાન કરે એ સત્ય છે, પણ કાયમ નથી આ બધું રહેતું, એટલે સત્ય નથી. એટલે એની પાછળ બહુ ગાંડા ના થવું કોઈ વસ્તુની પાછળ. કારણ કે હોય તોય ભલે, ન હોય તોય ભલે, શું ફરક પડે છે? આપણને મળે તો ઉપયોગ કરીએ, ન મળે તો ચિંતા નહીં કરવાની. પણ લોકો તો માથાના વાળની ચિંતા કરે, ધોળા થઈ જાય તો કાળા કરો. બોલો, આટલી ચિંતા કરતા હોય, આ કેટલો દેહ ભાવ છે, મમતા છે, એ ક્યારે આ સ્વરૂપને પામી શકે? એટલે જીવાત્મા સુષુપ્તિ અવસ્થામાં શરીર છોડે, મળ દ્વારેથી જાય તો એ સ્થાવર જાતિમાં જાય છે, કે જે સ્થાવર જાતિનું પોષણ મળથી જ થાય છે, અને એની અંદર સુષુપ્તિ જ અવસ્થા વર્તમાન કરતી હોય છે. દરેક વૃક્ષોની અંદર સુષુપ્તિ અવસ્થા પ્રધાન છે. એટલે આ જીવ જ્યારે શરીર છોડીને જાય અને સુષુપ્તિ અવસ્થા આવી જાય તો પછી આ ઝાડવામાં શાંતિથી રહેવાનું, હારામાં હારું, કઈ માથાકૂટ જ નહીં. કાગડા કૂતરામાં જાય ને તોય લડ્યા કરે. બોલો, માણસમાં જે છે ને લડે ને, એ ક્યાંય બીજે જશે તો કે શાંતિથી રહેવાનું નથી. કૂતરાએ જો ને શાંતિથી બેહતા નથી. બોલો, લડ્યા જ કરે. અને ઘણા લોકો નવરા આટા મારે ને કામ કરી શકે એવા, બાકી તો નિવૃત્ત લોકો તો શાંતિથી બેહે એના માટે એનું કર્તવ્ય છે બેઠા બેઠા હરિનું સ્મરણ કરે, બસ. બીજી વાતોમાં પાછા ના ફસાય. જીવનમાં છેલ્લે છેલ્લે જે સમય છે ને એને સાર્થક કરવાનો છે. એને ગામની વાતોમાં બગાડવાનું નથી. ગામ જે કરે આપણે શું લેવા દેવા? ઘણું બધું આપણે ગામમાં બધી ચર્ચાઓ કરી. હવે નિવૃત્તિ પછી બધી જ નિવૃત્તિ. કોઈના ઘરની ચર્ચા કરીને શું કરવાનું? બસ હરિના બે નામ લ્યો, ભગવત સ્મરણ કરો, એવો અભ્યાસ કરો. તમે આ મૌન બેઠા હોય ને તોય તમારી જે શ્રદ્ધા હોય ને, જેમાં પ્રીતિ હોય ને, એનું સ્મરણ થયા કરે. અને કઈ નહીં તો આ દુનિયાને તમે જોવો ને એવી દ્રષ્ટિથી, તોય ભગવત સ્મરણ થાય. પક્ષીને જોઈએ તોય સ્મરણ થાય,
કોઈ પણ વસ્તુને જોવાથી ભગવત સ્મરણ થાય. કારણ કે આ દુનિયા છે એ ભગવાનનું એક દર્શન છે. એમની કૃતિ દ્વારા પ્રથમ તો એનું સ્મરણ થશે, પછી જ્ઞાન દ્વારા પણ એનું સ્મરણ થશે, સાધના દ્વારા એનું સ્મરણ થશે, અને સદગુરુની જ્યારે કૃપા થશે ને ત્યારે એના દર્શન થશે. એટલે સુષુપ્તિમાં જીવાત્મા જશે તો સ્થાવર જાતિમાં થશે, વર્ષો સુધી એમાં જ રહેશે. અને ચોથી અવસ્થા છે તુર્યાવસ્થા. એ આ તાલુકાએ થઈને જીવ જાય છે. એ કોઈ યોગી પુરુષો સાધના કરી અને આ ચોથી તુર્યાવસ્થા છે એને સાધ્ય કરી અને આ બ્રહ્મરંધ્ર દ્વારા કદાચ એ શરીર છોડીને જાય તો એ નિરંજનના ધામ સુધી જઈ શકે છે. જેનો ઉપાસક હોય એના ધામમાં એ જઈ શકે છે. કારણ કે જે સાધના કરે છે સાધક એ દેવધામને પામે છે. બ્રહ્મ ભૂમિકાના જે સાધકો છે એ કોઈ બ્રહ્મમાં તો જતા જ નથી. એને 14 લોક પૈકી જ કોઈ ધામમાં રહેતા હોય છે. બ્રહ્મ તો બધાથી ન્યારું છે અને સભરાભર ભરેલું છે. જગતથી ન્યારું અને પાછું બધાની સાથે સભરાભર ભરેલું છે. કારણ કે બધાનું જીવન છે અને છતાંય પાછું નિર્મળ છે. એટલે ન્યારું છે. એ માલિક સાથેનું કનેક્શન છે. એમાં આપણે એકતા કરવાની છે. ભલે તત્વજ્ઞાન ન હોય પણ જો આપણી પાસે કર્મનું જ્ઞાન હોય, ગુરુ મહારાજમાં શ્રદ્ધા હોય, એમની કૃપા થઈ જાય. રીજે ગુરુ જબહી અગમ ગમ દાતા, સતકેવલ સાહેબ. જ્યારે ગુરુ મહારાજ આગળ આપણે બહુ પ્રાર્થના કરીએ ને આ સંસારમાંથી છૂટવા માટે, હે ભગવાન અમને આ જન્મ મરણના ત્રાસમાંથી છોડાવો. જીવ જ્યારે વ્યાકુળ થઈ જાય, સંસારમાંથી અભાવ થઈ જાય, પરમેશ્વરને પામવા માટે વ્યાકુળ થઈ જાય, એની પ્રાર્થના કરે, ત્યારે પણ એની સદગતિ થઈ જાય છે. વ્યાકુળતા વગર તો પરમેશ્વરની પ્રાપ્તિ નહીં થાય. આપણે બધા જ માનીએ છીએ પણ વ્યાકુળતા નથી એટલી. કેવી વ્યાકુળતા ખબર છે? તમારા અનુભવથી કહું, બાકી તો મહાપુરુષોનો અનુભવ તો કંઈ જુદો હતો. એની વ્યાકુળતા તો તમે જુઓ તો એને બહારની દુનિયાનું કોઈ ભાન નહોતું, એને કોઈ ભય પણ નહોતો, એને કોઈ ચિંતા પણ નહોતી. બસ વિશ્વાસ એના સ્મરણની અંદર. પણ અહીંયા લોકો જે વ્યાકુળ થાય છે ને મસાલાની બીડીઓ વગર, એની વાત કરું છું. વ્યાકુળતા એવી જોઈશે કે માણસ ગમે તે પરિસ્થિતિમાં એ દુકાન સુધી પહોંચી જાય, પૈસા પણ ખર્ચે, કોઈ ચિંતા જ નહીં, ન પરિવારની ચિંતા. વ્યસન એ તો એક બહુ જ મોટું ઉદાહરણ છે સમજવા માટેનું. આપણા જીવન સાથે બહુ કનેક્ટેડ છે કે એમાં જે પ્રીતિ બાંધી છે. આપણે સ્વાસ્થ્યની ચિંતા ન કરીએ. એ મહાપુરુષો જ્યારે ભજન કરતા ને ત્યારે પરિવારની ચિંતા નથી કરતા. એ એને સોંપી દે છે. ચિંતા નથી કરતા મતલબ એવો નથી કે એને પરિવારની કોઈ પડી જ નથી. એ પરિવારને પણ એમ કહે છે તમે પણ ભજન કરો. પણ જ્યારે પરિવાર ભજનથી વિમુખ હોય ત્યારે એને છોડી દે છે. કે તમે તમારા રસ્તે, હું મારા રસ્તે. એટલે આ 4 દ્વાર છે જીવને જવાના. એ પ્રમાણે જીવને આગળની યાત્રા કરવાની હોય છે. અને જો માણસ મનુષ્ય જીવનમાં ઉત્તમ કર્મ કરે, જાગ્રત અવસ્થા હોય અને ભગવત સ્મરણ કરે અને ભાવના ભગવત સ્મરણની રહી જાય, એને પુનઃ માનવનું શરીર મળે. છેલ્લે જતા જતા ભક્તિની ભાવના હશે તો માનવનું ફરી માનવ જન્મ પ્રાપ્ત થશે. એટલે આપણે એવું જીવન જીવીએ કે ફરી આપણને માનવ દેહ પ્રાપ્ત થાય. કારણ કે ઉત્તમ માનવ દેહ મળ્યો છે, પણ વિવેકથી જીવતા આવડશે તો જ આપશે, નહીં તો આપશે નહીં.
મનુષ્ય જીવન મળવા છતાંય જો આપણે વિવેકથી નહીં જીવીએ, ન વિવેકથી બોલ્યા, ન વિવેકથી જોયું, ન વિવેકથી ખાધું, ન વિવેકથી ફર્યા, ન વિવેકથી સાંભળ્યું, ન વિવેકથી કંઈ કર્યું, તો કોઈ ચાન્સ નથી. ચાહના રાખીએ તો પણ નહીં મળે. કારણ કે જીવન જ એવું જીવ્યા છે પ્રાણીની જેમ. કયું છે? આહાર નિંદ્રા ભય મૈથુન ચ સમાને તત્ પશુવે નરણામ ધર્મો હિ અધિક વિશેષો ધર્મેણ હીન પશુ સમાના. આહાર નિંદ્રા ભય અને પ્રજા ઉત્પત્તિની ક્રિયા એ પ્રાણી માત્રમાં સમાન છે, એમાં કોઈ વિશેષતા નથી. આપણે જલેબી ખાઈએ તોય ભલે, મિષ્ટાન ખાઈએ તોય પણ ભલે, અને પ્રાણી વિષ્ટા ખાય એ બે સરખું જ છે. એના માટે એમાં આનંદ છે, આપણને મિષ્ટાનમાં આનંદ છે. હું કહું મિષ્ટાનમાં આનંદ આવે ત્યાં સુધી તો સારું છે, પણ લોકોને તો કચરો ખાવામાં આનંદ, દાનવોનું પીણું પીવામાં પણ આનંદ. જાગૃત થવાની આવશ્યકતા છે. આજે સંસ્કારી પરિવારો કુસંગથી બરબાદ થઈ રહ્યા છે, એનું એક દર્દ છે. બાકી તો આપણને એમ થાય કે આ વાત કેવી થોડી દુઃખદ લાગે છે કોઈના માટે. કંઈ પણ વાતો ઘણી હોય છે, લોકોને દુઃખદ લાગે, પણ અમારી એવી ભાવના નથી હોતી. પણ એક ભાવના હોય છે કે આમાંથી આપણે બચવું જોઈએ. આપણે બધા સમાજમાં ભેગા મળીએ ને ત્યારે એક સારી ચર્ચા કરવી જોઈએ. હું અહીંથી નીકળતો, અહીંયા બધા સાંજે આવે, બેસે, બધા ભજન કીર્તન કરે, થોડી વાતોય કરતા હશે, ત્યારે સાર્થક ચર્ચાઓ કરવી જોઈએ. સમાજની અંદર, પરિવારની અંદર રહેલા જે દૂષણો છે, આપણે સાથે મળીને કેમ દૂર કરીએ, એને કેમ સારા વિચાર આપીએ, સહયોગ આપીએ, સાથે મળીને દૂષણોને અટકાવીએ. લડવા માટે લોકો એક જૂથ થઈ જાય, પણ સારું કામ કરવા માટે આપણે એક જૂથ થવું જોઈએ. પરિવારની અંદર રહેલા દૂષણો, ગામની અંદર રહેલા દૂષણો, સમાજમાં કોઈ મહાપુરુષ તો સારા સમાજ માટે કામ કરી ગયા છે. એટલે આપણે બધા જેટલા ક્ષેત્રના લોકો સાથે બેસતા હોય ને, એના માટેની એક સાર્થક ચર્ચા, સાર્થક પ્રયાસ આપણે આ સત્સંગના જ્ઞાન દ્વારા કરવો જોઈએ, સદપ્રવૃત્તિ દ્વારા કરવો જોઈએ. આ ગામનો કે સમાજનો, પરિવારનો વિકાસ એટલે શું? માત્ર કોઈ બંગલો બનાવી દે વિકાસ નથી, ગાડી લાવી દે વિકાસ નથી. એક ભૌતિક વિકાસ, પણ સાચો વિકાસ તો વ્યક્તિની અંદર સંસ્કારોનું નિર્માણ થાય, ભક્તિનું નિર્માણ થાય, લોકો સત્કર્મ કરે, બધા સ્નેહથી રહે, અને કોઈ સમસ્યાઓ હોય એનું સાથે મળીને સમાધાન કરે. એ છે સાચો વિકાસ. કોઈના પ્રત્યે નફરત નહીં, કોઈના પ્રત્યે ઘૃણા નહીં. કોઈ ખોટું કરે તો એને મુબારક છે, પાછો વળે તો પ્રયાસ, ન વળે તો પછી એના રસ્તે ચાલ્યો જાય, એનું પરિણામ એ ભોગવશે. પરંતુ આપણે એની અંદર બહુ પડવાની જરૂર નથી. એટલે ગુરુની કૃપાથી આ સમજ પ્રાપ્ત થાય છે. એટલે જીવનમાં ગુરુ કરવા એ બહુ જરૂરી છે. આ તો એક જીવાત્માનું કલ્યાણ કરવા માટે ગુરુની આવશ્યકતા છે. અને જીવનમાં આપણે શું કરીએ તો કલ્યાણ થાય? તો ગુરુ વિના આપણને જ્ઞાન મળતું નથી. ગુરુ વિના મીટે નહીં ભેદ. તમામ પ્રકારના ભેદ મટાડવાના છે. પરિવારની અંદર મતભેદ, સમાજની અંદર મતભેદ. એક ધર્મ એવો છે કે જે બધા મતભેદને દૂર કરે છે. ધર્મસ્થાનની અંદર બધા જ ભેગા થઈ શકે છે, એક સાથે કાર્ય કરી શકે મતભેદ વગર. એ પ્રયાસ હોય છે. બાકી એક સમાજ વ્યવસ્થા પણ છે. એટલે ગુરુ બિન મિટે નહીં ભેદ, ગુરુ બિન સંશય નહીં ટળે. સત્ય વસ્તુને સમજવા માટે, એને પ્રાપ્ત કરવા માટે એ જે સંશયો છે કે આ સત્ય એક જ છે, પણ દુનિયામાં અનેક મતભેદમાં પણ આપણા મનમાં સંશયો થશે કે સત્ય શું આખર.
દુનિયામાં અનેક ધર્મ, અનેક મત, પંથ છે, એમાં ભેદ છે. હિન્દુ, મુસ્લિમ, ઘણા લોકો સમજીને ભેગા પણ રહેતા હોય છે અને ઘણા લડતા હોય છે. ભિન્ન ભિન્ન ધર્મ હોય પણ સાથે રહીએ એ મતભેદ તૂટી જાય છે. જુદા જુદા ધર્મના માધ્યમથી, મહાપુરુષોના માધ્યમથી, પરંપરાઓના માધ્યમથી આપણે પરમાત્મા તરફ જવાનું છે, તો પછી એકબીજાની સાથે લડાઈ શા માટે? કોઈ ધર્મ આપણને હિંસા નથી શીખવતો, કોઈ ધર્મ આપણે એકબીજા પ્રત્યે નફરત નથી શીખવતો. હા, જે કર્મ છે જૂઠા એના પ્રત્યે નફરત હોઈ શકે, એટલે કોઈ વ્યક્તિ પ્રત્યે નફરત નહીં, એનું જે કર્મ છે એના પ્રત્યેની એક નફરત હોય છે કે આ કર્મ સારું નથી. વ્યક્તિ પ્રત્યે છતાં પણ પ્રેમ, અને ત્યારે જ એમાંથી એને આપણે છોડાવી શકીશું કે વ્યક્તિને એ જે ખોટા કર્મમાં પ્રીતિ છે એના કરતાં એ વધારે સારા કર્મમાં પ્રીતિ થશે, સારી વ્યક્તિ પ્રત્યે પ્રેમ થશે, ત્યારે એ ખોટા કર્મ છોડી દેશે. એટલે ગુરુની આવશ્યકતા છે. ગુરુ મિલા તો સબ મિલા, નહીતર મિલા નહીં કોઈ, એમ કે છે. જગતમાં જો ગુરુ મળી ગયા તો આપણા માટે બધું જ મળી ગયું છે. કારણ કે દુનિયામાં જે કંઈ છે બધું જ ગુરુના શરણમાં છે. કારણ કે એનું સુખ જ એવું છે કે દુનિયામાં જે કંઈ સુખ છે બધા સુખનો સાર એના શરણમાં છે. એનું જ્ઞાન મળી જાય, એનું લક્ષ્ય મળી જાય, એનો મંત્ર મળી જાય, એટલે તમારી દુનિયાની દોડધામ જ ટળી જાય. અને એનાથી શ્રેષ્ઠ સુખ આપણને ગુરુના શરણમાં મળે છે. માત પિતા સુત દારા ઓર લક્ષ્મી, એ તો પાપી કે ઘર में भी હોય. કુટુંબ પરિવાર એ તો છે જ બધાની પાસે, સંપદા પણ હોઈ શકે, પણ આ તો બધું છોડી દેવાનું છે. પણ ગુરુ મળી ગયા તો સમજવાનું બધું મળી ગયું, અને ફરી આપણને માનવનો જન્મ મળશે. ગુરુની કૃપાથી એક માનવનો જન્મ મળશે. એટલે અહીંયા પરમ ગુરુ કરુણાસાગર પહેલા પગથિયાની આપણને અંદર ગુરુનો મહિમા સમજાવે છે કે ગુરુના શરણે જવું એ પ્રથમ પગથિયું છે. હજુ આવતીકાલે પણ આપણે આ પ્રથમ પગથિયામાં જ રહીશું, કારણ કે પહેલા પગથિયામાં જ હજુ પગ મૂકવાનો છે. બીજા ત્રીજા એ તો પછી ચડાશે, પણ પહેલા પગથિયામાં આપણે પગ મૂકીશું, ત્યાર પછી બીજા પગથિયે ચડાશે. પહેલા પગથિયામાં જવું એ પણ બહુ જ મહત્વપૂર્ણ છે. ગુરુના શરણમાં જવું, એમની આજ્ઞાઓ પાડવી, એમાં શ્રદ્ધા રાખવી. નાના નાના કાર્યો કરીશું થાય એવા, એવું નથી કે ભાઈ કઈ બહુ આપણે ન કરી શકીએ એવા કાર્યો. નાનું બાળક જેમ નાના કાર્યો કરતું હોય, થોડું થોડું ખાતું હોય, એ જેમ ક્રિયાકર્મ કરે એવી જ રીતે આપણે ધર્મ માર્ગે શરૂઆત કરવાની છે. આપણાથી જે પ્રકારે થઈ શકે એ પ્રકારે ગુરુના શરણમાં જઈ અને જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. તો અહીંયા આપણો સમય થાય છે. આવતીકાલે આપણે વિશેષ સત્સંગનો લાભ લઈશું. અત્યારે 5:30 થયા છે. ઉપાસના લઈ લઈશું થોડી વાર, અને પછી આપણે છૂટા પડીશું. અને પાછા રાત્રે થોડો 10 મિનિટ તો આપણે તમારે જે કંઈ ચા પાણી હોય તો કરો, વાંધો નથી. અને ઉપાસના થશે, અને રાત્રે પાછો સંતવાણીનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ છે. એટલે આપણે સાંજે પણ એ લાભ લેવાનો છે. મહાપુરુષોની વાણી ભજન દ્વારા આપણને માર્ગ બતાવે છે, ઉપદેશ આપે છે. તો એ સાંભળવાના પણ એક સંસ્કાર જરૂરી છે. કંઈક સારું સાંભળ્યું હશે તો જીવનમાં એ ઉપયોગી થશે. જીવનમાં એવી પરિસ્થિતિઓ આવે છે ત્યારે આ વસ્તુઓ આપણને બધી કામ લાગે છે. બાકી દુનિયાની પાછળ પડીએ ને ત્યારે આ બધું યાદ નહીં આવે, પણ આ કરેલું વ્યર્થ નહીં જાય. એક શબ્દ સાંભળેલો વ્યર્થ નહીં જાય. એટલે આજે કૈવલધામવાસી
છગન દાદાની પાવન સ્મૃતિમાં હમણાં જ હજુ 15 દિવસ પહેલાં અમે આવ્યા હતા, ત્યારથી અહીંથી નીકળતા એમની સાથે ઊભા હતા અને વાતચીત કરી કે કેમ છે તબિયત પાણી. તો કે આમ સારું છે, બસ અહીં સુધી આવું બેસું, બહુ તો પેલી બાજુ જાઉં, બાકી તો અહીંયા જ બેસું. એટલે આમ ગણીએ તો છેલ્લે સુધી સ્વસ્થ રહ્યા કહેવાય, કે હરતા ફરતા કહેવાય. નહીં તો કેટલાય દિવસો સુધી પથારી પણ ભોગવવી પડે, પણ એ તો કર્મ આધીન છે બધું. પણ ભક્તિમય જીવન હોવું એ મહત્વપૂર્ણ છે. એટલે પરિવાર સાથે બધાને ભક્તિની પ્રેરણા આપી અને ગયા છે. પાછળ એમના દીકરાઓ છે સંસ્કારી વસંતભાઈ અને આપણા બટુકભાઈ, એમની પણ માતા પિતા પ્રત્યેની લાગણી, એમના પાછળ સુંદર દિવ્ય સત્સંગ પારાયણ કરીને ખરેખર એમણે જે શ્રદ્ધાંજલિ આપી છે એ માતા પિતાના આશીર્વાદ છે અને કરુણાસાગર બાપજીના પરિવાર માટે આશીર્વાદ છે અને સગા સંબંધીઓ માટે પણ આશીર્વાદ છે. તો આ સાથે આજની કથાને અહીંયા વિરામ આપીએ છીએ. અસ્તુ સત કેવલ સાહે करुणेश केवल करता की जय, श्री कृष्ण स्वामी महाराज की जय, परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय, पूज्य पाद श्री नारायण दास जी महाराज की जय, श्री सब कुबेरेश्वरी महाराज की जय, श्री सब संतन की जय, श्री सब देवन की जय, श्री ज्ञान संप्रदाय की जय, श्री गुरुवादी सापुरी की जय, श्री केवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहे. 3 વાર આપણે વંદન કરીશું, માથું નમાવીને, ખોડામાં ખુલ્લા હાથ રાખીને. કેવલ અંશો સત કેવલ સાહે. બોલો જો બધા. આજુબાજુ બેઠા છે એમને પણ પ્રેમથી કહેજો સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ, સત કેવલ સાહેબ.